સાચું શિક્ષણ એ છે જે તમારી શ્રેષ્ઠતા બહાર લાવે. મહાત્મા ગાંધીના આ અમૂલ્ય વિચારોનું જ્યાં શબ્દસહ પાલન થાય છે, પ્રત્યેક વિદ્યાર્થીનું આદર્શ ઘડતર જ્યાં થાય છે, ઉન્નત રાષ્ટ્રની દિશામાં જ્યાં દરરોજ ઉત્તમ શિક્ષણની એક એક ઈંટ મુકાય છે, તે છે જ્ઞાન મંજરી શિક્ષણ સંસ્થા. કોમળી વયના બાળકોથી માંડી સશક્ત યુવાનોના શિક્ષણ માટે આ સંસ્થા સમર્પિત છે. આવો જાણીએ જ્ઞાન મંજરી સંસ્થાને વધુ નજીકથી. 2006માં ધોરણ 11 સાયન્સના વર્ગથી શરૂ થયેલ જ્ઞાન મંજરી વિદ્યાપીઠનો વર્ષો વર્ષ વ્યાપ વધતો ગયો અને આજે આ સંસ્થા કેજી, પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી તેમજ પીજી ક્ષેત્રે કાર્યરત છે અને એક ધારી પ્રગતિ કરી રહી છે. ગુજરાતના સૌથી પ્રબુદ્ધ શહેર એવા ભાવનગરથી શરૂ થયેલી આ યાત્રા આજે 15 વર્ષ પૂરા કરી રહી છે. જ્ઞાન મંજરીનું ધ્યેય છે એક એવી શિક્ષણ સંસ્થા બનવું જે શ્રેષ્ઠ શિક્ષણ થકી ઉત્તમ આગેવાનો અને સારા વ્યક્તિઓનું નિર્માણ કરે. આ ધ્યેયને પૂરું કરવા માટે દરેક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના મિશન સાથે આ સંસ્થા સદા કાર્યરત રહે છે. આપણા દેશના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં વધુ ને વધુ રસ લેતા થાય અને આ ક્ષેત્રે કારકિર્દી બનાવે તો રાષ્ટ્રની ઘણી બધી સમસ્યાઓનો અંત આવી શકે. આવા ઉત્કૃષ્ટ વિચાર સાથે આ ગાથાની શરૂઆત કરનાર બે યુવાન શિક્ષણ વિદો શ્રી બીજે પુરોહિત અને શ્રી એમ નાહરામ. શ્રી બીજે પુરોહિતનું વિઝન છે કે એક શિક્ષણ સંસ્થાએ સેન્ટર ફોર એક્સલન્સ તરીકે કામ કરવું છે, જેથી આવનારી પેઢીઓ મજબૂત આવી ઘડી શકે. શ્રી એમ નાહરાણીનું દ્રઢ માનવું છે કે વિદ્યાર્થીઓની સતત મહેનતમાં શિક્ષક અને વાલીઓ સાથ મળે તો તે સુખી અને સફળ જીવન પામવા સક્ષમ બને છે. સંસ્થાની ગુણવત્તાને સાચવી રાખી તેમાં સતત નવી ઊંચાઈ બક્ષવાનું કામ કાર્યદક્ષ મેનેજમેન્ટ જ કરી શકે છે. જ્ઞાન મંજરીના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી બીજે પુરોહિત અને શ્રી એમ નાથાણીના 2 દાયકાથી વધુના અનુભવ અને બુલંદ જુસ્સાને સાથ મળી સદાય ઉત્સાહથી દર વર્ષા એડમિનિસ્ટ્રેટર શ્રી અવિનાશ પટેલ. તેઓ એક સક્ષમ સંચાલક છે. તેમની સાથે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ઉમંગ અંધારિયાની કાબિલિયત સોનામાં સુગંધની જેમ ભળી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી શૈક્ષણિક વિકાસ માટે વિવિધ પદ્ધતિઓ અને તકનીકી સહયોગથી મૂલ્યવર્ધી શિક્ષણ આપવા જૂન 2006માં જ્ઞાન મંજરી વિદ્યાપીઠની સ્થાપના થઈ. વર્ષ 2007માં ધોરણ 12 ક્લાસ ઉમેરવામાં આવ્યો. બાળકોમાં એક્સલન્સ, સ્કિલ્સ, કરિયર, કેરેક્ટર અને કલ્ચરના પંચતત્વોનું સિંચન થાય તે ભાવનાથી વર્ષ 2008માં શ્રી જ્ઞાન મંજરી સેકન્ડરી સ્કૂલ શરૂ કરી. વર્ષ 2011માં ગુજરાતી માધ્યમથી નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ અને શ્રી જ્ઞાન મંજરી હાયર સેકન્ડરી સ્કૂલના સામાન્ય પ્રવાહ અને આર્ટ્સના વર્ગો શરૂ થયા. વર્ષ 2012માં નાઇસ ઇંગ્લિશ મીડિયમની શરૂઆત થઈ. ધોરણ 1 થી 12ના પાયાના શિક્ષણને પ્રાથમિકતા આપી સંસ્થાએ વર્ષ 2015માં નવું પગલું ભર્યું. શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક દિવ્યમ દદાતિ તે ચક્ષુ ને પોતાનો ઉદ્દેશ બનાવી શિક્ષણ જગતમાં નવી ઊંચાઈ પામવાનું આ પગલું હતું. જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી AICTE માન્યતા આ ઇન્સ્ટિટ્યૂટમાં બીબીએના ગ્રેજ્યુએશનથી કમ્પ્યુટર, IT, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરિંગની શરૂઆત ઇન્સ્ટિટ્યૂટની જરૂરિયાત અને અભ્યાસક્રમ વચ્ચેના ગેપ દૂર થાય તે રીતે સ્કિલ ડેવલપમેન્ટ કોર્सेस તૈયાર કરવામાં આવ્યા. પાયાની માળખાકીય સગવડ, અધ્યાપક સમુદાયની પસંદગી, વિદ્યાર્થીઓનું 360 ડિગ્રી ડેવલપમેન્ટ જેવી પ્રારંભિક અડચણોને દૂર ભગાવી આ સંસ્થા પહેલા જ સેમેસ્ટરના પરિણામોના આધારે રાજ્યની 130થી વધુ GTU સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજીસમાં 10મા સ્થાને આવી. બીજા સેમેસ્ટરના પરિણામે તેને 5મા રેન્ક ઉપર પહોંચાડી દીધી. શિક્ષણને નવી ઊંચાઈ આપવાની આ દોડ અટકાવવાની નહોતી. વર્ષ 2017માં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન BSc કોલેજ શરૂ કરવામાં આવી. વર્ષ 2017 અને 18માં મહુવા ખાતે CBSE અભ્યાસક્રમ ધરાવતી પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલના પગરણ મંડાણ. આ વર્ષથી સંસ્થાના મુગટમાં દર વર્ષે નવું મોરપીંછ ઉમેરાતું ગયું. વર્ષ 2019માં GTU સંલગ્ન ડિપ્લોમા એન્જિનિયરિંગ અને B ફાર્માના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની વધુને વધુ જ્ઞાન મેળવવાની આકાંક્ષાને પરિપૂર્ણ કરવાના ધ્યેય સાથે
વર્ષ 2020માં GTU સંલગ્ન MCA અને MPBU સંલગ્ન MSc જેવા અનુસ્નાતક અભ્યાસક્રમોનું ઉમેરણ થયું. વર્ષ 2021માં સ્કૂલ ઓફ અચીવર સાથે જોડાણ બાદ 2022માં જ્ઞાન મંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની રાજકોટમાં શરૂઆત થઈ. તાજેતરમાં આ વર્ષે અમદાવાદ, વડોદરા, ગોધરા, ભુજ, જૂનાગઢ, હિંમતનગર, લુણાવાડા અને કમલ પડાલ ખાતેની 8 શાળાઓની સાથે જોડાણ કરવામાં આવ્યું. આમ ઉત્તમ શિક્ષણનો વ્યાપ ગુજરાતના અન્ય શહેરોમાં વધતો ગયો. સંસ્થાના થઈ રહેલા અવિરત વિકાસના પાયામાં છે નૈતિક મૂલ્યોને ખીલવતું શિક્ષણ. ખૂબ ઓછી સંસ્થાઓ એવી હોય છે જે અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓના નૈતિક મૂલ્યોનું પણ ઘડતર કરે છે. રાષ્ટ્રપ્રેમને વરેલી આ સંસ્થા તેવી જૂજ પૈકી શિરમોર છે. શૈક્ષણિક સફળતાની પહેલી શરત એ છે કે વિદ્યાર્થીઓ સારા નાગરિક બને. જ્ઞાન મંજરી વિદ્યાપીઠના દરેક વિદ્યાર્થીમાં શિસ્ત, સંસ્કાર, સખત મહેનત, નિયમિતતા, નિખાલસતા જેવા ગુણો ખીલાવવા કટિબદ્ધ છે. વિદ્યાર્થીઓ પોતાના ઈશ્વર, ગુરુ, માતા પિતા પ્રત્યે સન્માન રાખે અને પોતાના આત્મવિશ્વાસથી આગળ વધે તે માટે સંસ્થા કાર્યશીલ રહે છે. આપણા પૌરાણિક સમયમાં ચાલતી આશ્રમ શાળાથી પ્રેરણા લઈ અહીં ડે સ્કૂલનો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો. વિદ્યાર્થી પોતાને મળતા 24 કલાકના સમયનો સારામાં સારો ઉપયોગ કરી શકે તે પ્રમાણેનું ટાઈમ ટેબલ ગોઠવવામાં આવ્યું. આજના જમાનાની સૌથી મોટી સમસ્યાઓ જેવી કે વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ કે મન વિચલિત થતા પરિબળોનું ડે સ્કૂલના કારણે સંપૂર્ણ નિરાકરણ થઈ ગયું. અહીંની વર્કિંગ સિસ્ટમ એટલી વ્યવસ્થિત રીતે બનાવવામાં આવી છે કે પ્રાર્થના અને પ્રાણાયામથી શરૂ થતો દિવસ ડિજિટલી અપ્રોચ ટીચિંગ મેથોડોલોજી, વિશેષ રીતે તૈયાર કરાયેલા સ્ટડી મટીરિયલ્સ, પર્સનલ ટીચિંગ, પ્રી-પ્લાન્ડ રીડિંગ સ્લોટ્સ, વિવિધ ટેસ્ટ, કાઉન્સેલિંગ, મોટિવેશનલ સેશન વગેરે આવરી લે છે. આવા વેલ થોટ આયોજનને કારણે વિદ્યાર્થીઓને બોર્ડની કે સ્પર્ધાત્મક પરીક્ષાનો જરાય ડર રહેતો નથી. જ્ઞાન મંજરીને અન્ય શૈક્ષણિક સંસ્થાઓથી મુઠ્ઠી ઊંચે આવે છે. તેનું પુસ્તક વિદ્યાયન આ માર્ગદર્શક પુસ્તકને શિક્ષણની ભગવદ ગીતા કહી શકાય તેમ છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓ માટે અનમોલ માહિતી રહેલી છે, જેમ કે જીવનમાં ઊંચું લક્ષ્ય કેવી રીતે સાધવું, કાર્યસિદ્ધિ કેવી રીતે પામવી, સખત પરિશ્રમનો ભય, વિદ્યાર્થીઓમાં રહેલી પહેલી સફળતા બહાર લાવી તેને આદર્શ વિદ્યાર્થી બનાવવું, પરિવર્તન સામે ટકી રહેતા શીખવવું. વિદ્યાયનથી શીખવા મળે છે. એટલું જ નહીં, વિદ્યાયન એ સાચી શિક્ષણ પદ્ધતિ અને સાચી સ્વ અધ્યયન પદ્ધતિનું માર્ગદર્શન પણ મળે છે. વિદ્યાયન તૈયાર કરવા પાછળના વિઝન અને મહેનત માટે જ્ઞાન મંજરીના સંચાલકોનું શિક્ષણ પ્રત્યેનું સમર્પણ કારણભૂત છે. વિદ્યાર્થીઓને દરેક રીતે સક્ષમ બનાવવો હોય તો તેના માટે જરૂરી છે તેને મળતી શૈક્ષણિક અને અન્ય સુવિધાઓ. જ્ઞાન મંજરી દરેક પ્રકારની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે જે વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક રીતે મજબૂત કરે છે. બદલતા સમય સાથે જ્ઞાન મંજરીએ પણ મોડર્ન અપ્રોચ અપનાવ્યો છે અને ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ્સની શરૂઆત કરી છે. સાથે સાથે એપ બેઝડ લર્નિંગ વિદ્યાર્થીઓની અનુકૂળતા વધારી રહ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ એ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનું માપદંડ છે. ખૂબ ગર્વની વાત છે કે જ્ઞાન મંજરીએ વર્ષો વર્ષ ઉત્તમ પરિણામો થકી સફળતાના નવા શિખરો સર કર્યા છે. વર્ષ 2007-8ની બેચના 6 વિદ્યાર્થીઓએ બોર્ડના ટોપ 10માં સ્થાન હાંસલ કરી પહેલા પરિણામમાં જ સંસ્થાનો ડંકો વગાડી દીધો હતો. સતત બીજા વર્ષે 11 વિદ્યાર્થીઓ બોર્ડના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. આ સિલસિલો સંસ્થાએ સતત જાળવી રાખ્યો. નીટ અને JEE ના આગમન પછી પણ સંસ્થાના પરિણામોની ગુણવત્તા એટલી જ શ્રેષ્ઠ રહી. વર્ષ 2022માં સંસ્થાની વિદ્યાર્થીની હેલી પટેલે નીટમાં 720માંથી 705 માર્ક્સ લાવીને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજો રેન્ક મેળવ્યો હતો. વર્ષ 2008થી આજ દિન સુધીમાં સંસ્થાના 4300થી વધુ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ IIT, NIT, DA, IICT જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. તો આટલા વર્ષોમાં લગભગ 2750થી વધુ વિદ્યાર્થીઓએ એમ્સ,
જેવી નામાંકિત તેમજ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજીસમાં MBBSમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ પણ એટલા જ સફળ રહ્યા છે. પોકેટ FM, સેમસંગ જેવી નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઝમાં વિદ્યાર્થીઓને 14 લાખથી 17 લાખના પેકેજ મળે છે. તો TCS, HSBC, ઇન્ફોસિસ જેવી નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઝમાં પણ આ સંસ્થાના વિદ્યાર્થીઓને સિલેક્ટ કરતી આવી છે. રાષ્ટ્રહિતના નિર્માણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ભારત પે. આ કંપનીનું ના માત્ર ઇન્ક્યુબેશન થઈ થયું હતું, પણ સંસ્થાના ઘણા વિદ્યાર્થીઓ આ કંપનીમાં સારા સ્થાને ₹15 લાખથી 25 લાખના આકર્ષક પેકેજ મેળવી કામ કરી રહ્યા છે. સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ, સાધુ સંતો, કેળવણીકારો અને વાલીઓના સતત મળી રહેલા સહયોગ બદલ સંસ્થા તેમનો આભાર વ્યક્ત કરે છે. દૈવ્ય વિદ્યે વેદિત્યે પરા ચ અપરા ચ. વ્યક્તિએ કૌશલ્યકારી અને કલ્યાણકારી બંને વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. આ મંત્રને સાર્થક કરવા સદાય સમર્પિત છે જ્ઞાન મંજરી.